દેખાય છે પેલું મંદિર અને થોડી ધજા ફરકી રહી છે, તો લાવ જઈને તપાસ કરો. અરે પૂજારી મહારાજ, આ ક્યાં દેવનું દેવસ્થાન છે? અરે પૂજારી મહારાજ, આ ક્યાં દેવનું દેવસ્થાન છે? અરે ભગતડા, આ તો ભોળાનાથનું દેવસ્થાન. અરે મારે પ્રભુના દર્શન કરવા છે. स्नान करके आए? नहीं पुजारी महाराज. अरे भगतड़ा, मैं सवार में 4-4 बजे उठ के ठंडा पानी स्नान करता हूँ और पूजा पाठ करता हूँ, तो तुमसे स्नान करके आए और दर्शन कर लिए. तो यहाँ से थी उतरी અને બિરાજી જટા માય સાંજ સવારે ઉતરે મયાની જય જય ગંગા ને યમુના, ગંગા ને યમુના, ઓહ ગંગા ને યમુના ખડ ખડ વહેતી, ગંગા ને યમુના ખડ ખડ વહેતી, સ્નાન કરે યજમન રાઈએ માં, સ્નાન કરે યજમન રાય. संगाथी राम का और नकाना, सूरज रथ मा भमरो विदो, दादो किए में श्री राम का भाई, तो दाता मेरे दत्तात्री मैं करण मांगन दादा मेरे दत्तात्री में करुण मागण मनवाचित फड़ ज्या मळे माता यन सोया नहीं मन हरि गयो मारू ये माता अन सोया चंद्र
વિનંતી કરવા છતાં પણ તમે મને દર્શન નથી આપતા પ્રભુ હું પણ મારી ભક્તિમાંથી એક પણ ડગલું પાછું નહીં હટું તો લાવ અનજણનો ત્યાગ કરી અને પ્રભુના ધ્યાનમાં બેસી જાઓ જો ઉસ્તાદ આજે કેરે રે ગડારી આગે જમારા પેરા આત્મા દિવાળી તલવાર આત્મા દિવાળી તલવાર કેરે રે ગડારી આગે જમારા પેરા આજે કે જય નગરી નો તો રાજ કહેવાય ઇન્દ્રવરી મેરા નામ ઇન્દ્રવરી મેરા નામ હીરાપુરી નો તો રાજ કહેવાય રોલે રોલે આકાશ ને બદારે રોલે મારું ઇન્દ્રાસન દૂજે દૂજે પૃથ્વી ને બદારે રોલે મારું ઇન્દ્રાસન આવો બોલે દેખો મહાબાપરે રોલે મારું ઇન્દ્રાસન એને બાનું મારીને કરું બારે રોલે મારું ઇન્દ્રાસન અરે બાર માસને તમે 12 દિવસને ફક્ત 3 દિવસને 3 ઘડીની અંદર મારું ઇન્દ્રનું ઇન્દ્રસન આ પોપટના પાંજરાની માફક ડોલી છે સામે બેઠેલો શિવજીના મંદિરમાં કાળા માથારો માનવી ઘોર તપ કરી તપસ્યા કરી મારું ઇન્દ્રનું ઇન્દ્રસન જૂટવા માંગે છે તે જાણતો નથી ઇન્દ્ર કોણ છે તે 30 કરોડ દેવદેવતાનો અધિપતિ ઇન્દ્ર છે ઇન્દ્રનું ઇન્દ્રસન જૂટવું મુશ્કેલ મહા મુશ્કેલ તો લાવ મારી સિંહોલી તલવારથી દરથી મસ્ત કરો અરે નહીં મારી સિંહોલી તલવાર પર અહીંયા અચકાઈ જશે એક દિવસ મને બ્રહ્માદેવે વચન આપ્યું હતું જ્યારે સંકટ પડે ત્યારે મને સમજો લાવ બ્રહ્માદેવને સમરું હારે આજ ઇન્દ્ર દેવ સમરે ને બ્રહ્માદેવ આવજો રે એ આવજો તપોવનની મોજાર ઇન્દ્ર દેવ સમરે ને બ્રહ્માદેવ આવજો રે એ તપોવનમાં તમારા પૈડા મારે કામ ઇન્દ્ર દેવ સમરે ને બ્રહ્માદેવ આવજો રે આજે બ્રહ્માપુરી છોડીને બ્રહ્મદેવ જાગીયા રે જવા કાંઈ તપોવનની મોજાર જવા કાંઈ તપોવનની મોજાર બ્રહ્માપુરી છોડીને બ્રહ્મદેવ જાગીયા રે આજે ઇન્દ્રદેવ સંકટ બ્રહ્મદેવ આવ્યા રે હમિયા દેવા લોકની મોજાર ઇન્દ્રદેવ સમરે ને બ્રહ્મદેવ આવ્યા રે હરે ઇન્દ્રદેવ અત્યારે તપોની ગોળાનું કારણ હરે પ્રભુ આજે 12 માસ નહીં તેમજ 12 દિવસ નહીં ફક્ત 3 દિવસ 3 ઘડીની અંદર મારું ઇન્દ્રનું ઇન્દ્રસન આ પોપટના પાંજરાની માફક ડોલી છે સામે બેઠેલો શિવજીના મંદિરમાં કાળા માથારો માનવી ઘોર તપ કરી તપસ્યા કરી મારું ઇન્દ્રનું ઇન્દ્રસન જૂટવા માંગે છે તે જાણતો નથી ઇન્દ્ર કોણ છે 33 કરોડ દેવદેવતાનો અધિપતિ ઇન્દ્ર છે ઇન્દ્રનું ઇન્દ્રસન જૂટવું મુશ્કેલ મહા મુશ્કેલ જો પ્રભુ આપણી આજ્ઞા હોય તો અમે દરથી મસ્તક અલગ કરી નાખું
શાંત થાઓ ઇન્દ્રદેવ, આટલા બધા ક્રોધિતમાં ના થાઓ. જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે છે તેમજ મારી બ્રહ્માપુરી પણ ડોલે છે. અને આમાં શું થયું છે ને શું થવાનું છે તેવું શું કશું જ નથી જાણતો. આજ માયાથી મોટા વિષ્ણુદેવ છે. અને વિષ્ણુદેવ મને કહેલું કે જ્યારે તમને સંકટ પડે ને ત્યારે મને યાદ કરજો. લાવો, ખરેખર સંકટની ઘડી છે તો વિષ્ણુદેવને સાંભળું. હે આજે બ્રહ્માદેવ સાંભળે ને વિષ્ણુદેવ આવજો રે. હે આવજો તપોવનની મોજાર, તપોવનમાં